સુરતમાં રિજિયોનલ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના પોલીસ વડા KLN રાવ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને સુરતના કાયદા અને વ્યવસ્થા અંગે ચર્ચાઓ સાથે માર્ગદર્શન આપ્યું હતું. રાજ્ય પોલીસ વડા KLN રાવની પત્રકાર પરિષદ સુરતમાં યોજાઈ હતી. રિજિયોનલ ક્રાઇમ પ્રેસ કોન્ફરન્સ બાદ પત્રકાર પરિષદમાં તેમણે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આજે યોજાયેલી રિજિયોનલ ક્રાઇમ કોન્ફરન્સમાં સુરતના કાયદા અને વ્યવસ્થાઓ અંગે ચર્ચાઓ થઈ છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીના ક્રાઇમ અંગે ચર્ચા થઈ છે. ક્રાઇમ રેટ અંગે રિવ્યૂ કરવામાં આવ્યું છે અને અનડિટેક્ટ ગુના પર ભાર આપવા સૂચના આપી છે. મહિલાઓ અને બાળકો સાથે બનતી ઘટનાઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેર અને ગ્રામ્ય સહિત રેન્જ વિસ્તારો આર્થિક વિકસિત વિસ્તારો છે જ્યાં બનતા આર્થિક गुनाओं रोकवा कड़क सूचना आपी है. सूरत शहर में आज रोज हम लोग एक रीजनल क्राइम कॉन्फ्रेंस का आयोजन किया गया है, जिसमें सूरत शहर, सूरत रेंज के 5 जिले, सभी जिलाओं का हम लोग क्राइम कॉन्फ्रेंस और क्राइम बाबत में विशेष विश्लेषण किया गया है. इसमें खास हम लोगों ने गंभीर प्रकार के गुनाहों का ऊपर चर्चा की है, खास करके पॉक्सो के ऊपर महिला और बालकों संबंधित गुनाहों किस तरह से निवारण करें और जो गंभीर प्रकार के गुने बने हैं और जो अनडिटेक्ट रह गए हैं उसके ऊपर हमारा विशेष ध्यान रहा है. और आने वाले दिनों में जो अनडिटेक्ट ऑफेंसेस वगैरह है तो उसको हम लोग डिटेक्ट करने की कोशिश करेंगे. साइबर क्राइम एक महत्वનો મુદ્દો છે. 18 પ્રકારના સાયબર ક્રાઇમ ગુના બનતા હોય છે, જેના પર ખાસ ભાર આપવા સૂચના અપાઈ છે. સાયબર ક્રાઇમ સેલની કામગીરી હાલમાં સુરતમાં ખૂબ જ સારી છે. રિજિયોનલ સાયબર એક્સેલન્સ વિકસાવવાનો પ્રયાસ હમણાં સુધી 60 કરોડની રકમ સાયબર ક્રાઇમના ગુનામાં ભોગ બનનારાઓને પરત કરવામાં આવી છે, જે એક ખૂબ સારી કામગીરી કહી શકાય. સમય મર્યાદામાં ફરિયાદીઓ તેઓનો મુદ્દામાલ મળી રહે તે માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. और इसके उपरांत हम लोगों ने साइबर क्राइम जो आज के दूषण है उसको किस तरह से हम लोग फेस करें और किस तरह से हम लोग डिटेक्ट कर सके क्राइम, साइबर क्राइम, इस दिशा में हम लोगों ने बात किया. राज्य पोलीस वडाए વધુમાં કહ્યું કે ડ્રગ્સ સામે એક્શન પ્લાન તૈયાર થયો છે. આગામી 3 વર્ષમાં ઝુંબેશ રૂપે તેના પર કામ કરવામાં આવશે. હોટસ્પોટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને એન્ટી નાર્કોટિક્સની ફોર્સ તૈયાર કરવામાં આવી છે. ડ્રગ્સના દૂષણને સમાજમાંથી નષ્ટ નાબૂદ કરવા પોલીસ અને લોકો હવે કટિબદ્ધ છે. બુટલેગરની વ્યાખ્યામાં આવતા લોકો પર પોલીસની હવે બાજ નજર રહેશે. પોલીસ આવા લોકો સામે કાર્યવાહી કરતી હોય છે અને આવનારા દિવસોમાં કડકમાંથી કડક કાર્યવાહી કરશે. और इसके अलावा जो ड्रग्स के बारे में भी हम लोगों ने एक मुहिम चलाने वाले हैं. आने वाले 3 सालों में एक एक्शन प्लान बना के जहाँ जहाँ पे भी वनरेबल एरियाज है, दरिया किनारा है, कच्छ है और कुछ जिले हैं, तो उनके ऊपर विशेष ध्यान देते हुए हम लोग इसको एक झुंबेश के तरीके लेने वाले हैं और गुजरात पुलिस इसको नेस्त नाबूद करके रहेगी इस दूषणों में. આ સાથે તેમણે વધુમાં કહ્યું કે સુરત શહેર અને ગ્રામ્યમાં પોલીસની કામગીરી ખૂબ સારી છે. ટ્રાફિક વ્યવસ્થા પણ સુચારુ રૂપે ખૂબ જ સરસ રીતે પાર પડી રહી છે. પહેલા 20 મિનિટ જેટલો સમય PCR વાનને સ્થળ પર પહોંચવામાં લાગતો હતો, જે ઘટીને હવે અડધું થઈ ગયું છે. सूरत के जो ग्राम्य विस्तार है, रेंज वाला, तो आर्थिक गुनाहों का प्रमाण ज़्यादा रहता है, तो उसके ऊपर भी हमारा ध्यान है. जहाँ जहाँ पे भी एक ऑर्गेनाइज्ड वे में कोई इस तरह का बनाव बनते हैं तो उसको भी त्वरित हम लोग डिटेक्ट करने के लिए हम लोग पूरी कोशिश कर रहे हैं. और इसके अलावा कि 112 जनरक्षक का भी प्रोग्राम जो है, जो केंद्र सरकार का है, इसका ऊपर भी हमारा विशेष ध्यान है. और सूरत शहर और सूरत ग्राम्य में भी जो फर्स्ट रिस्पॉन्डर है, जो PCR वैन जो पहुंचने का है जो विक्टिम के पास में, वो पिछले 6 महीने में आधा समय हो गया है. रूरल एरिया में भी 20 मिनट से लेके 10-12 मिनट तक आ गया है और शहर में तो 7-8 मिनट में पहुंच जाता है. तो ये एक हमारी सक्सेस स्टोरी है. આજે 13 જેટલા પ્રેઝન્ટેશન થયા છે. એકેડેમિક રિસર્ચ કરી શકાય તે માટે સુરત અને જિલ્લામાં 2 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. SVNIT દ્વારા સ્પેશિયલ એપ લોન્ચ કરવામાં આવશે, જે પોલીસની શારીરિક કસોટીમાં મદદરૂપ બનશે. આ ઉપરાંત હાલમાં જે બોમ્બના ફેક કોલ મળી રહ્યા છે તેના મૂળ સુધી પહોંચવાનો પણ પ્રયાસ કરવામાં આવશે અને ગુજસીટોક સહિતના ગંભીર કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.